નમસ્કાર મિત્રો, જોબસરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ રેલવે દ્વારા જે ટીસીની નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, રેલવેની આ નવી ભરતી છે જેમાં ટોટલ પોસ્ટની વાત કરીએ તો 12,500 જગ્યા પર ભરતી થવાની છે। ટિકિટ કલેક્ટર માટેની પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જેમાં તમે 12 પાસ હોય તો પણ તમે એપ્લાય કરી શકો છો। ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે, તો આજે જ તૈયારી કરી દો આ ભરતીમાં ફોર્મ ભરવા માટેની। મિત્રો, આ શાનદાર તક છે રેલવેમાં જોબ કરવા માટેની, તો હમણાં જ અરજી કરી દો જેથી તમને પણ આ ભરતીનો લાભ મળે। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ રેલવે દ્વારા જે ટીસીની નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું રેલવે દ્વારા ટીસીની જે નવી ભરતી જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છીએ રેલવે દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। અહીં આરઆરબી એનટીપીસી રિક્વાયરમેન્ટ 2026 ઓર્ગેનાઇઝેશનનું નામ છે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ, એટલે કે આરઆરબી દ્વારા ભરતી છે તેની જાહેરાત કરવામાં આવી છે। પોસ્ટ નિયમની વાત કરીએ તો એનટીપીસી એટલે કે નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીમાં પણ ભરતી થવાની છે। ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર એટલે કે ટીટીઈ માટેની પોસ્ટ પર ભરતી થશે। કોમર્શિયલ એપ્રેન્ટિસ એટલે કે સીએ માટેની પણ પોસ્ટ પર ભરતી થવાની છે। ટ્રાફિક એપ્રેન્ટિસ માટે પણ ભરતી થવાની છે। ગુડ ગાર્ડ તેમજ સ્ટેશન માસ્ટર, જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, ત્યારબાદ સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, ટાઈમ કીપર, ત્યારબાદ જુનિયર અકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ, કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક અને ટ્રાફિક આસિસ્ટન્ટ માટેની ટોટલ એમ કુલ મળીને 12,500 જગ્યા પર ભરતી થશે, તો એપ્લાય જરૂર કરી દેજો। એપ્લાય મોડ છે તે ઓનલાઈન છે, તમે ઓનલાઈન આરઆરબીની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈને પણ આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અને નોટિફિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 12 પાસ અને ગ્રેજ્યુએટ માટે આ જે જોબ છે તે અવેલેબલ છે। એજ લિમિટની વાત કરીએ તો 18 વર્ષથી લઈને 36 વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। ઓકે, ને એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। હવે વાત કરીએ પોસ્ટ નેમ અને તેના એજ્યુકેશન ક્વોલિફિકેશન। એજ્યુકેશન ક્વોલિફિકેશન છે પોસ્ટ વાઇઝ, જેમાં જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ તેમાં 12 પાસ હોય તે કેન્ડિડેટ એપ્લાય કરી શકે છે, સાથે સાથે તેની પાસે ટાઈપિંગ સ્કિલ પણ હોવું જોઈએ। ત્યારબાદ અકાઉન્ટન્ટ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ તેમાં પણ 12 પાસ જે હોય તે એપ્લાય કરી શકે છે, તેની પાસે પણ ટાઈપિંગ સ્કિલ છે તે હોવું જોઈએ। ત્યારબાદ જુનિયર ટાઈમ કીપર તેમાં 12 પાસ હોય તે પણ એપ્લાય કરી શકે છે, તેમજ ટ્રેન ક્લાર્ક તેના માટે પણ 12 પાસ એજ્યુકેશન ક્વોલિફિકેશન માંગવામાં આવ્યું છે। કોમર્શિયલ કમ ટિકિટ ચેક ક્લાર્ક તેના માટે પણ 12 પાસ એજ્યુકેશન ક્વોલિફિકેશન માંગવામાં આવ્યું છે। ત્યારબાદ ટ્રાફિક આસિસ્ટન્ટ તેમાં ગ્રેજ્યુએટ કેન્ડિડેટ એપ્લાય કરી શકે છે। ત્યારબાદ ગુડ્સ ગાર્ડ તેમાં પણ ગ્રેજ્યુએટ કેન્ડિડેટ એપ્લાય કરી શકે છે। સિનિયર ક્લાર્ક કમ ટ્રાઇપિક્સ તેમાં ગ્રેજ્યુએટ પ્લસ ટાઈપિંગ સ્કિલ તમને આવડતું હોવું જોઈએ। સિનિયર કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક તેમાં પણ ગ્રેજ્યુએટ એજ્યુકેશન ક્વોલિફિકેશન માંગવામાં આવ્યું છે। જુનિયર અકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિક્સ તેમાં ગ્રેજ્યુએટ પ્લસ તમારી પાસે ટાઈપિંગ સ્કિલ છે તે હોવું જોઈએ તો તમે એપ્લાય કરી શકો છો। ત્યારબાદ સિનિયર ટાઈમ કીપર તેના માટે ગ્રેજ્યુએટ એજ્યુકેશન ક્વોલિફિકેશન માંગવામાં આવ્યું છે। કોમર્શિયલ એપ્રેન્ટિસ તેમાં પણ ગ્રેજ્યુએશન એજ્યુકેશન ક્વોલિફિકેશન માંગવામાં આવ્યું છે। સ્ટેશન માસ્ટરમાં પણ ગ્રેજ્યુએટ માંગવામાં આવ્યું છે। એજ લિમિટ આપણે અગાઉ જોઈ ગયા છીએ કે 18 વર્ષથી લઈને 36 વર્ષ સુધીના કેન્ડિડેટ એપ્લાય કરી શકે છે અને એજ રિલેક્સેશન છે તે કેટેગરી વાઇઝ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ આપણે એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે 500 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે એસસી, એસટી, પીડબ્લ્યુડી, વુમન, એક્સ સર્વિસમેન, માઇનોરિટી, ઈબીસી માટે 250 રૂપિયા ફી ભરવાની રહેશે। હવે તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, માર્કશીટ, કેટેગરી સર્ટિફિકેટ, તમારી સાઇન અને ડિસેબિલિટી સર્ટિફિકેટ જેને લાગુ પડતું હોય, અને બાકીની માહિતી તમારે તેની આરઆરબીની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈને ડાઉનલોડ કરીને નોટિફિકેશન ડાઉનલોડ કરીને જોઈ લેવાનું રહેશે। કે રીતે એપ્લાય કરી શકો છો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, અથવા તો તમે આરઆરબીની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં તમે જઈને વેકેન્સી પર ક્લિક કરીને તમારી વેકેન્સી જે લાગુ પડતી હોય તેના પર ક્લિક કરીને એપ્લાય કરવાનું રહેશે, જેમાં તમારા જે પણ ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના, ફોટો, સિગ્નેચર તે બધું તમારે અપલોડ કરી દેવાનું રહેશે અને ફોર્મ છે તે ભરી દેવાનું રહેશે। ત્યારબાદ ફી ભરીને તમારું એપ્લિકેશન છે તે કન્ફર્મ કરવાનું રહેશે। એપ્લાય ઓનલાઈન કરવા માટેની જે લિંક છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, અથવા તો તમે
આરઆરબીની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને પણ એપ્લાય કરી શકો છો. તેવી રીતે નોટિફિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો આ હતું આજે નોટિફિકેશન. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. જય હિન્દ, જય ભારત.